આખરે લોકસત્તા જનસત્તા ન્યૂઝના સમાચારની અસર જોવા મળી રહી છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 16ની અંદર પ્રમુખ પાર્ક સહિત ધનલક્ષ્મી સોસાયટી, કૃષ્ણાશ્રય સોસાયટી, ગોવર્ધન બંગલોઝ આ તમામ જગ્યાએ જે બે બાજુ રોડ ખોદી નાખેલા હતા, એક બાજુ વરસાદી ગટર નાખવામાં આવી હતી, તે સમાચાર પ્રસારિત કર્યા હતા। જે સમાચારના ફળસ્વરૂપ આજે સ્થાનિકોની જે માગણી હતી એને વાચા મળી હતી ને કુંભકર્ણની નિંદ્રામાં પડેલા અધિકારીઓ સફાળા ઊંઘમાંથી જાગીને અત્યારે હાલમાં પેવર બ્લોકની કામગીરી ચાલુ કરી છે। હકીકતમાં આ અધિકારીઓએ જે તે સમયે જ ચાલુ કરવાનું હતું, પરંતુ એમને જાણે એવું હોય કે કોઈ સમાચાર બનાવે ને પછી અમે કામ કરીએ, એ પરિસ્થિતિનું નિર્માણ પામ્યું હોય તેવું લાગી રહ્યું છે। મોડે જાગેલા સત્તાધીશોએ જે કામગીરી શરૂ કરી છે તેના પગલે સ્થાનિકોમાં અત્યારે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે જે પ્રમાણે અકસ્માતનો ભય હતો એ દૂર થયો છે અને ટૂંક સમયની અંદર જ આ કામગીરી પૂર્ણ થતાની સાથે જ રહીશોની સમસ્યાનું પણ નિરાકરણ આવશે, એ જ ચોક્કસ વાત છે। કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે હિરેન મોદી, લોકસત્તા જનસત્તા ન્યૂઝ, વડોદરા।